નમસ્કાર. આપણે સૌ હનુમાનજીના મંત્રોનો જાપ તો કરીએ જ છીએ ખરું ને? પણ ક્યારે એવું બન્યું છે કે આપણે શબ્દો પાછળના ઊંડા અર્થ વિશે વિચાર્યું હોય? બસ આજે આપણે એ જ સમજવાની કોશિશ કરીશું. ચાલો સૌથી પાયાના અને શક્તિશાળી મંત્રથી આ સફર શરૂ કરીએ. આ મંત્ર ભલે એકદમ સાદો લાગે, પણ સાચું કહું તો આ જ આખી આધ્યાત્મિક યાત્રાનો પાયો છે. જ્યારે આપણે કહીએ છીએ ઓમ શ્રી હનુમતે નમઃ, ત્યારે એ ખાલી શબ્દો નથી, એનાથી એક આદર અને ભક્તિનું વાતાવરણ ઊભું થાય છે, જે આપણને આગળના ઊંડા મંત્રો સમજવા માટે તૈયાર કરે છે. તો ચાલો સૌથી પહેલા વાત કરીએ આ પ્રારંભિક મંત્રની. આ માત્ર એક પ્રણામ નથી, આ તો એક શક્તિશાળી આધ્યાત્મિક ક્રિયા છે. ચાલો એના મૂળમાં જઈએ અને જોઈએ કે આ સાવ સરળ શબ્દોમાં કેટલી ઊંડાઈ છુપાયેલી છે. આખા મંત્રનો સાર, એનું હૃદય નમઃ શબ્દમાં સમાયેલું છે. અને જો આ ખાલી એક શબ્દ નથી, આ તો સંપૂર્ણ શરણાગતિનો ભાવ છે. એનો અર્થ છે કે આપણે આપણા અહંકારને, આપણા હુંપણાને બાજુ પર મૂકીને એ દિવ્ય શક્તિ સામે માથું ઝુકાવીએ છીએ. આ સન્માન અને સમર્પણનો સૌથી શુદ્ધ ભાવ છે. તો એકવાર આપણે આદરથી નમન કરી લઈએ, પછી શું? પછી સ્વાભાવિક રીતે જ ભક્તિ પ્રશંસા તરફ વળે છે. હવે આપણે એવા મંત્રો પર આવીએ છીએ જે હનુમાનજીના અદ્ભુત જ્ઞાન અને એમના સદ્ગુણોની વાત કરે છે. આ પંક્તિ તો લગભગ આપણા સૌએ સાંભળી જશે, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. પણ ચાલો જરા થોભીએ અને વિચારીએ, આમાં જ્ઞાન અને ગુણનો અસલી મતલબ શું છે? ચલો આ શબ્દોની પાછળ જે વિશાળ અર્થ છે એને ખોલીએ. અહીં જે ખરી મજા છે ને એ સાગર શબ્દમાં છે. જુઓ, આ પંક્તિ એમ નથી કહેતી કે હનુમાનજી જ્ઞાની છે કે ગુણવાન છે. ના, એ કહે છે કે તેઓ જ્ઞાન અને ગુણોનો સાગર છે. જરા કલ્પના તો કરો, એમની બુદ્ધિ, એમનું ચારિત્ર્ય સમુદ્ર જેટલું જ વિશાળ, ઊંડું અને અનંત છે, જેનો કોઈ પાર ના પામી શકે. હવે જેની પાસે જ્ઞાન અને ગુણનો આટલો મોટો સાગર હોય, એમનો પ્રભાવ કંઈ સીમિત રહી શકે ખરું? બિલકુલ નહીં. અને આ જ વાત આગલી પંક્તિ કહે છે. એ બતાવે છે કે હનુમાનજીનો મહિમા ખાલી પૃથ્વી પર જ નહીં, પણ આખા બ્રહ્માંડમાં ફેલાયેલો છે. આ પંક્તિમાં એમની બે અદ્ભુત ઓળખ છે. પહેલી, કપીશ એટલે કે વાનરોના સ્વામી, એમના રાજા. અને પછી તિહું લોક ઉજાગર, મતલબ કે જે ત્રણેય લોકને પોતાના પ્રકાશથી ઉજાગર કરે છે. આ તેમની ભૂમિકાને એકદમ બ્રહ્માંડના સ્તરે લઈ જાય છે. એમનો મહિમા સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ ત્રણેય લોકોને પ્રકાશિત કરે છે. ઓકે, તો આપણે હનુમાનજીના જ્ઞાન અને ગુણોની વાત કરી. હવે સમય છે એમના દિવ્ય સ્વરૂપ અને એમની અસીમ શક્તિને સમજવાનો. ચાલો હવે એવા મંત્રો જોઈએ જે એમની આ અપાર શક્તિને સમર્પિત છે. આ મંત્રમાં જે ભગવતે શબ્દ છે ને, એ બહુ જ મહત્વનો છે. આ ખાલી એક સંબોધન નથી, આ તો હનુમાનજીને સીધા જ ઈશ્વરીય સ્વરૂપ એટલે કે ભગવાન તરીકે સ્વીકારવાની ઘોષણા છે. આ શબ્દ તેમને પૂજનીય અને પરમ દિવ્ય શક્તિ તરીકે સ્થાપિત કરે છે. અને હવે વાત કરીએ એમની તાકાતની. મહાબલાય એનો સીધો અર્થ છે એમને નમન, જેઓ અત્યંત બળવાન છે. આ એક જ શબ્દ એમની એ અસીમ, અકલ્પનીય શક્તિને બતાવે છે. એવી શક્તિ જે આખા પર્વતને પણ રમતમાં ઉઠાવી શકે. કોઈ પણ વ્યક્તિની ઓળખ કોનાથી બને? એમના સંબંધો અને એમના જીવનના હેતુથી. બરાબર? તો હવે આપણે એવા મંત્રો જોઈશું જે હનુમાનજીની ઓળખને એમના વંશ અને એમની સેવાથી જોડે છે. આ ત્રણ નામ સમજી લો કે હનુમાનજીની ઓળખના ત્રણ મજબૂત સ્તંભ છે. પહેલું, અંજની સુતાય, જે આપણને એમના માતા, એમના પારિવારિક મૂળ સાથે જોડે છે. બીજું, વાયુપુત્રાય, જે એમના દિવ્ય સંબંધની યાદ અપાવે છે. અને ત્રીજું, સૌથી મહત્વનું, રામદૂતાય, જે એમના જીવનનો સૌથી મોટો ઉદ્દેશ્ય સ્પષ્ટ કરે છે, ભગવાન રામના દૂત તરીકે એમની સેવા. અને હવે આપણે પ્રશંસાના એકદમ શિખર પર પહોંચીએ છીએ, એટલે કે વિજય અને મહિમાની ઘોષણાઓ. આ જયઘોષ એમના પ્રત્યેના આપણા ઉત્સાહ અને ભક્તિની ચરમસીમા છે. અને પહેલો જયઘોષ આવે છે, બજરંગબલી કી જય. આ બજરંગબલી શબ્દનો અર્થ ખબર છે? જેનું શરીર વજ્ર જેવું કઠોર અને મજબૂત હોય. આ નામ એમની શારીરિક શક્તિ અને એમના અતૂટ સંકલ્પનું પ્રતીક છે. અને છેલ્લે કદાચ સૌથી વહાલો અને સ્નેહભર્યો જયઘોષ, હનુમાન દાદા કી જય. અહીં દાદા શબ્દ કેટલો સુંદર છે. એ દિવ્યતાને ભય કે અંતરથી નહીં, પણ પ્રેમ અને પોતાનાપણાથી જોડે છે.
જાણે કે આપણા પરિવારના જ કોઈ વડીલ હોય જેમને આપણે સન્માન અને સ્નેહ આપીએ. તો આપણે જોયું કે કેવી રીતે આ સાવ સાદા લાગતા શબ્દો અને મંત્રોમાં કેટલો ઊંડો અર્થ છુપાયેલો છે. આ ખરેખર વિચારવા જેવી વાત છે નહીં, કે કેવી રીતે ભાષા અને શ્રદ્ધા એકબીજામાં ભળીને થોડાક જ શબ્દોમાં ભક્તિનો આખો સાગર સમાવી શકે છે. આ મંત્રો એ ખાલી શબ્દો નથી, એ તો આપણી શ્રદ્ધાનો અવાજ